મેં પહેલીવાર ક્રિસ્ત આન સાંગ હોંગ વિશે મારા પરિવાર પાસેથી સાંભળ્યું. મારી માતાને સૌપ્રથમ કેટલાક પ્રચારકો દ્વારા સત્ય મળ્યું અને તેમને તેની સંપૂર્ણ ખાતરી થઈ ગઈ. મારી માતા સત્ય અને ક્રિસ્ત આન સાંગ હોંગ વિશે ગર્વથી વાત કરવા લાગ્યા. મેં તેમને આટલા ખુશ અને ઉત્સાહિત ક્યારેય જોયા ન હતા અને હું જાણી શક્યો કે તેમને ખાતરી હતી કે તે જે અભ્યાસ કરી રહ્યા છે તે સાચું છે. તેથી હું આ વિષય વિશે ઉત્સુક બન્યો અને હું મારી જાતે બીજી વાર આવનાર ક્રિસ્ત આન સાંગ હોંગ વિશે તપાસ કરવા માંગતો હતો. છેવટે મને એક તક આપવામાં આવી અને હું ચર્ચ ઓફ ગોડના એક પાદરી સાથે અભ્યાસ કરવામાં સક્ષમ થયો અને હું વિભિન્ન વિષયો દ્વારા જોઈ શક્યો કે ક્રિસ્ત આન સાંગ હોંગે બાઇબલની બધી ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી કરી છે. આ બાઇબલ અભ્યાસ દ્વારા હું એ પણ જોઈ શક્યો કે બાઇબલ સત્ય છે, બાઇબલ સંપૂર્ણપણે સાચી છે. મને હજુ પણ મારા પરિવારના ઘરે લિવિંગ રૂમમાં કરેલો બાઇબલ અભ્યાસ યાદ છે. તે વખતે આપણે અંજીરના વૃક્ષના દ્રષ્ટાંત અને રાજા દાઉદની ભવિષ્યવાણીનો અભ્યાસ કર્યો. ઇઝરાયલ રાષ્ટ્રને 1948માં સ્વતંત્રતા મળી. જો કે જ્યારે આપણે માથી અધ્યાય 24માં ખ્રિસ્તના વચનો જોઈએ છીએ તો આ તેમના બીજા આગમનનું સ્પષ્ટ ચિહ્ન છે. જ્યારે ઇઝરાયલ રાષ્ટ્ર સ્વતંત્ર થશે તો બીજી વાર આવનાર ખ્રિસ્ત બારણું ખટખટાવી રહ્યા હશે અને 1948માં ખ્રિસ્ત આન સાંગ હોંગે સત્યને પુનઃ સ્થાપિત કર્યું અને નવા કરારના પાસખાનો પ્રચાર કર્યો. વળી એવું કોઈ રાષ્ટ્ર નથી જે કોઈ નિશાન વગર ગાયબ થઈ ગયું હોય અને 1900 વર્ષ પછી પાછું આવ્યું હોય. ઇઝરાયલ રાષ્ટ્રનું નકશા પર પાછું આવવું એ એક ઐતિહાસિક ચમત્કાર માનવામાં આવે છે. જો કે આ એક સ્પષ્ટ ચિહ્ન છે જે દુનિયાને જણાવે છે કે બીજી વાર આવનાર ખ્રિસ્ત આ પૃથ્વી પર આવી ચૂક્યા છે. રાજા દાઉદ વિશેની ભવિષ્યવાણીઓ દ્વારા આપણે જોઈએ છીએ કે જ્યારે તેઓ છેલ્લા દિવસોમાં આવશે ત્યારે અનંતકાળનો કરાર પ્રગટ થવો જોઈએ જેનાથી આપણી આત્માઓ જીવી શકે. જ્યારે આપણે બાઇબલમાં જોઈએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે અનંતકાળનો કરાર ખ્રિસ્તના લોહીથી સ્થાપિત નવા કરારનો પાસખા છે. ભલે ઇતિહાસમાં ઘણા લોકો પ્રગટ થયા છે પરંતુ ખ્રિસ્ત આન સાંગ હોંગ સિવાય કોઈએ નવા કરારના પાસખાને પુનઃ સ્થાપિત કર્યો નથી. તેથી બીજી વાર આવનાર ખ્રિસ્ત જેઓ પાસખા લાવ્યા અને આપણને અનંત જીવન પ્રાપ્ત કરાવ્યું તે ચોક્કસપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ છે. ખ્રિસ્ત આન સાંગ હોંગ ચોક્કસપણે બીજી વાર આવનાર ખ્રિસ્ત છે કેમ કે તેમણે મેલ્ખીસેદેકના ધારાની ભવિષ્યવાણી પૂરી કરી છે અને રાજા દાઉદની ભવિષ્યવાણી તથા અંજીરના વૃક્ષના દ્રષ્ટાંતને પૂરું કર્યું. હું અભિભૂત અને ભાવ વિભોર હતો કે આ છેલ્લા દિવસોમાં પરમેશ્વર આ પૃથ્વી પર દેહમાં આવ્યા છે. ચર્ચ ઓફ ગોડમાં આવવું એકદમ અદ્ભુત અનુભવ હતો. મને હજુ પણ યાદ છે કે મેં પહેલીવાર સભ્યોને જોયા હતા. તેઓ ખૂબ આનંદિત હતા અને સ્મિત સાથે મારું સ્વાગત કર્યું. આ કોઈ બનાવટી બાબત ન હતી પણ ખરેખર હૃદયપૂર્વકની હતી. વળી મને સમજાયું કે તે એક સાચો પરિવાર છે કારણ કે આપણે નવા કરારના પાસખા પર્વ દ્વારા પરમેશ્વરના દેહ અને લોહીનો વારસો પામીએ છીએ. આપણે બધા સ્વર્ગીય પરિવારના સભ્યો છીએ. એકબીજા માટે આદર, પ્રેમ અને સન્માન છે. વળી આરાધના જે ફક્ત પરમેશ્વર અને બાઇબલના વચનો પર કેન્દ્રિત હતી તે ખરેખર પવિત્ર લાગી. ચર્ચ ઓફ ગોડમાં આપણે કોઈ પ્રખ્યાત પાદરી કે સભ્યની નહીં પણ ફક્ત પરમેશ્વરની બડાઈ કરીએ છીએ. બાઇબલની બધી 66 પુસ્તકો ખ્રિસ્તની સાક્ષી આપે છે અને બાઇબલનો સાર નવો કરાર છે જેનાથી આપણે અનંત જીવન પામી શકીએ છીએ. હું આશા રાખું છું કે તમે નવો કરાર પાડશો અને આપણે સૌ સાથે મળીને સ્વર્ગના રાજ્યમાં જઈ શકીશું જ્યાં કોઈ દુઃખ કે પીડા નથી. પરમેશ્વર તમને આશીર્વાદ આપે.